સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમનું 41મું એકોહમ બહુશ્યામનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 મહાસુદી પંચમીને દિવસ, મહાસુદી પંચમી એટલે વસંત પંચમીનો દિવસ, મહાસુદી પંચમીને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરને સમીપે લીમડા તળે ચોતરા ઉપર ડોલીએ વિરાજમાન હતા ને સર્વે ધોળા વસ્ત્ર ધારણ કર્યા હતા અને પીળા પુષ્પના હાર પહેર્યા હતા અને પીળા પુષ્પના ગુચ્છ કાન ઉપર ધાર્યા હતા ને બાગને વિશે પીળા પુષ્પના તોરા લટકતા મૂક્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. વસંત પંચમીનો શુભ દિવસ છે. વસંત પંચમીને દિવસે જ ભગવાન સ્વામિનારાયણે, આ તો 76ની સાલ છે, પણ 82ની સાલમાં મહારાજે પોતે શિક્ષાપત્રી આપણને ભેટ આપી. નિષ્કુળાન સ્વામી બ્રહ્માન સ્વામીનો પણ જન્મદિવસ, અને આપણા માટે તો જેણે આ BAPS સંસ્થાની સ્થાપના કરીને આપણને શુદ્ધ એવું સર્વોપરી અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન આપ્યું એવા શાસ્ત્રીજી મહારાજનો પણ જન્મદિવસ વસંત પંચમીના દિવસે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રશ્ન ઉત્તર કરો. પછી નૃસિંહ આનંદ સ્વામીએ પૂછ્યું, જે હે મહારાજ, એકો હમ બહુશ્યામ પ્રજાએ, એ જે શ્રુતિ, તેનો જે અર્થ, તેને જગતમાં જે કેટલાક પંડિત છે તથા વેદાંતી છે તે એમ સમજે છે જે પ્રલયકાળને વિશે જે એક ભગવાન હતા તે જ પોતાની ઈચ્છાએ કરીને સૃષ્ટિકાળે જીવ ઈશ્વર રૂપે થયા છે, તે વાર્તા તો મૂર્ખ હોય તેના માન્યામાં આવે ને અમારે તો તમારો આશરો છે એટલે એ વાતની ગેર બેસતી નથી. અને અમે તો એમ સમજીએ છીએ જે ભગવાન તો અચ્યુત છે, તે ચ્યવીને જીવ ઈશ્વર રૂપે થાય નહીં. માટે શ્રુતિનો જે અર્થ તે તો તમે કહો તો યથાર્થ સમજાય. ફરી પાછું એક તત્વજ્ઞાનનું વચનામૃત આવ્યું છે, એટલે લાગે છે કે એ વખતે આજે વેદાંતી બ્રાહ્મણ ને બધા ત્યાં આગળ રહ્યા હશે, એના સંદર્ભની અંદર જ સંતોએ કદાચ પ્રશ્ન પૂછ્યા હશે. અહીંયા નૃસિંહાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે કે શ્રુતિની અંદર, એટલે કે ઉપનિષદની અંદર લખ્યું છે કે એકોહમ બહુશ્યામ પ્રજાએય. ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર કોઈ વ્રતની અંદર એક્ઝેક્ટ આવું હશે, પરંતુ ત્યાર પછી અત્યારે જે ઉપનિષદો ઉપલબ્ધ છે, જે પ્રાપ્ત છે, એની અંદર સાધારણ એકહ અહમ એટલો પાઠ નથી, પરંતુ સંસ્કૃતની અંદર એક વિશેષતા રહેલી છે. ઓટોમેટિક ક્રિયાપદ આવે એના અર્થથી, એના ઉપરથી કરતા કોણ છે ખબર પડી જાય. ફક્ત હું ગચ્છામી હું બોલું, ગચ્છામી, એટલે વ્યક્તિને ખબર પડી જાય કે અહમ ગચ્છામી, હું જ જાઉં છું. અને ગચ્છતી એટલે ખબર પડી જાય કે સહ ગચ્છતી, કોઈક બીજો વ્યક્તિ જાય છે. એવી રીતે બહુશ્યામ એવો શબ્દ વાપર્યો છે, એ જ બતાવે છે કે અહમ બહુશ્યામ, કે અહમ શબ્દ એ આવી જ જતો હોય છે. પણ અત્યારે જે પ્રાપ્ત છે એ છાંદોગ્ય ઉપનિષદ, એ છાંદોગ્ય ઉપનિષદ છે, એનો 6ઠ્ઠો અધ્યાય છે, એની અંદર આવે છે તદૈક્ષત બહુશ્યામ પ્રજાએય. ભગવાન છે એમણે પોતે જોયું. શા માટે જોયું? કે હું બહુશ્યામ, બહુ રૂપે થાઉં, એટલે કે સૃષ્ટિ ઉત્પન્ન થાવ, એવું ભગવાને પોતે એ દ્રષ્ટિથી જોયું. અને આવી જ વાત તૈત્તરીય ઉપનિષદ, એનો જે બીજો આનંદવલ્લી છે, એ આનંદવલ્લીની અંદર એ 6ઠ્ઠો અનુવાક છે. એ 6ઠ્ઠા અનુવાકની અંદર આ જ વાત આવે છે, સહ અકામયત, ભગવાને પોતે ઈચ્છા કરી. બહુશ્યામ પ્રજાએતી, કે ભગવાન પોતે ઈચ્છા કરી કે હું બહુ રૂપે એ થાવ, એવી ઈચ્છા કરી. તો આના આધારે
નૃસિંહ સ્વામી પ્રશ્ન પૂછે કે કેટલાક વેદાંતી છે એ એવું માને છે કે એ પરબ્રહ્મ જ એ પોતે જીવ ઈશ્વર રૂપે અને સ્થાવર જંગમ સૃષ્ટિ રૂપે થયા. આ બે મત આમની અંદર આવે છે. એક તો અદ્વૈત મત, આપણે જે પહેલા પ્રથમ 39 વખતે જોયેલું, એ લોકો પણ એવું માને છે કે પરબ્રહ્મ જ જીવ ઈશ્વર રૂપે થયા છે. જેમ કે રજ્જુ છે અથવા તો છીપ છે, એની અંદર ચાંદીની ભ્રાંતિ થાય. રજ્જુ છે એટલે કે દોરડું છે, એની અંદર સર્પની ભ્રાંતિ થાય છે. તો સર્પની ભ્રાંતિ થાય છે, એમાં સર્પ એ વાસ્તવિક નથી, એ તો ભ્રાંતિ છે. યથાર્થ જ્ઞાન થાય ત્યારે એ સર્પ જતો રહે છે, રજ્જુ રહે છે. એમ પરબ્રહ્મની અંદર આ બધી જે ભ્રાંતિ રૂપે આ જીવ ઈશ્વર અને આ બધું જગત અને આ બધું જે કંઈ દેખાય છે એ વાસ્તવિક પરિણામ નથી, એ તો આભાસ છે, એવું એ લોકો એ માને છે. અને બીજું શુદ્ધાદ્વૈત મત હશે, એ શુદ્ધાદ્વૈત મત વલ્લભાચાર્યનો મત હશે. એ લોકો પણ એવું માને છે, એ લોકો વાસ્તવિક પરિણામ માને છે. જેમ કે સુવર્ણ હોય, એ સુવર્ણની લગડી હોય, એમાંથી જ સોનાના કુંડળ બનાવીએ, મંગળસૂત્ર બનાવીએ, વીંટી બનાવીએ, બાજુબંધ બનાવીએ, તો એ વિકારને પામ્યું છે, પણ એ સુવર્ણનો જ વિકાર છે, એટલે વાસ્તવિક પરિણામ છે એવું માને છે. પરંતુ અહીંયા નૃસિંહ સ્વામી પોતે જ કહે છે કે ભગવાન તો કેવા છે કે અચ્યુત છે, કે જેના કોઈ દિવસ ટુકડા થાય નહીં, જેના કોઈ દિવસ અંશ થાય નહીં. સુવર્ણની લગડી છે એ અચ્યુત નથી, અવિનાશી નથી, અખંડ નથી, એટલે એના ખંડ થઈ શકે. જ્યારે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તો એક ચૈતન્ય તત્વ છે, એનું કોઈ દિવસ ટુકડા થાય નહીં, એના કોઈ દિવસ વિભાગ થાય નહીં, એ તો અખંડ છે, અચ્યુત છે, અવિનાશી છે. એટલા માટે નૃસિંહ સ્વામી કહે છે કે એ કોઈ દિવસ એ ચવીને કે ટુકડા થઈને કે અંશ થઈને એ જીવ ઈશ્વર રૂપે એ થાય નહીં, એવું નૃસિંહ સ્વામી પ્રશ્નની અંદર જ આ બધી વાતો કરીને કહે છે. તો પછી આ શ્રુતિનો અર્થ શું સમજવાનો? કે ભગવાને કીધું કે હું જ પોતે આ પ્રજા રૂપે થાવ, આ સૃષ્ટિ રૂપે થાવ, તો એનો અર્થ શું સમજવાનો? એ પ્રશ્ન પૂછે છે. અને શ્રીજી મહારાજ પોતે જવાબ આપે છે. ભગવાન સ્વામિનારાયણને શ્રીજી મહારાજને કેટલું બધું શાસ્ત્રોનું તલ સ્પર્શી જ્ઞાન હશે, એ આ જવાબ ઉપરથી આપણને ખબર પડે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ શ્રુતિનો અર્થ તો એ સર્વે કરે છે એમ નથી, એનો અર્થ તો બીજી રીતે છે. તે વેદ સ્તુતિના ગદ્યમાં કહ્યું છે. હવે ઉપનિષદનો જે મંત્ર છે એમાં જે પ્રશ્ન પૂછાયો છે, અને શ્રીજી મહારાજ શ્રીમદ ભાગવતના વેદ સ્તુતિનો ગદ્ય, વેદ સ્તુતિના ગદ્ય એટલે શ્રીમદ ભાગવતના જે 12 સ્કંદ છે એમાં દસમ સ્કંદ છે. દસમ સ્કંદના 2 વિભાગ છે, એક પૂર્વાર્ધ અને બીજો ઉત્તરાર્ધ. ઉત્તરાર્ધની અંદર આજે દસમ સ્કંદનો જે 87મો અધ્યાય, એ 87મા અધ્યાયની અંદર જે 28 શ્લોક છે એ વેદ સ્તુતિનો ગદ્ય એ કહેવામાં આવે છે. આમ તો કહેવામાં આવે છે કે વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા, જે કોઈ ભણ્યો હોય એની ભાગવતની અંદર પરીક્ષા થાય. તો ભાગવતના બીજા બધા સ્કંદની અંદર પરીક્ષા નહીં, પણ વિશેષ તો વેદ સ્તુતિના જે ગદ્ય છે ને એની અંદર પરીક્ષા થઈ જાય. કારણ કે બહુ જ એકદમ તાત્વિક બધા શ્લોકો છે અને ખૂબ સમજવા અઘરા છે, અર્થ કરવા પણ અઘરા છે, એવા આ વેદ સ્તુતિના ગદ્યના શ્લોકો છે. તો શ્રીજી મહારાજ એમાંથી જ એક શ્લોક એ ઉદ્ધૃત કરી અને જવાબ આપે છે. એટલે શ્રીજી મહારાજને આમ કેટલો શાસ્ત્ર, બધા જ શાસ્ત્રો એકદમ નજર સમક્ષ દેખાતા હોય તો જ આવું શક્ય બને. આવા તો ઘણા બધા પ્રશ્નોના ઉત્તરની અંદર લોયાના 7મા વચનાઓની અંદર પણ મુક્તાંશ નિત્યાંશ બધા પ્રશ્ન પૂછે છે. એના ઉત્તરની અંદર પણ શ્રીજી મહારાજ બધા ભાગવતના ઉપનિષદના બધા રેફરન્સના આધારે બધી વાતો કરે છે. ઘણી વખતે શ્રીજી મહારાજ શ્લોક ના બોલે, પરંતુ એ વાત ભાગવતમાં કે ગીતાની અંદર કે ઉપનિષદની અંદર હોય જ. જેમ કે મધ્યનું 3જું વચનાવળીના છેલ્લો પેરેગ્રાફ છે, એમાં જે શ્રીજી મહારાજ જે 7-8 લીટી લખે છે
અને બ્રહ્મ અને પરબ્રહ્મની સ્પષ્ટ વિભાવના કરે છે, અક્ષર અને પુરુષોત્તમની. અને એમાં બ્રહ્મ કેવું છે, પરબ્રહ્મ કેવા છે, એની જે વાત કરે છે. તો કેટલી બધી ઉપનિષદની જે શ્રુતિઓ, એ ઉપનિષદની શ્રુતિઓ એનો સાર એ શ્રીજી મહારાજ 7-8 લીટીની અંદર એ લખી દે છે. તો આવી રીતે શ્રીજી મહારાજને કેટલો તલસ્પર્શી અભ્યાસ હશે એ પણ આપણને આના ઉપરથી ખ્યાલ આવે છે. વ્યાસ સિદ્ધાંત બોધકાય નમઃ જે શ્રીજી મહારાજ મારા માટે કહેવામાં આવ્યું છે એ પણ આપણને ખબર પડે. પોતાનું એક તત્વજ્ઞાન, આગવું અક્ષર અને પુરુષોત્તમનું તત્વજ્ઞાન, છતાં પણ એ શાસ્ત્ર સંમત જે વ્યાસજીએ તમામ શાસ્ત્રો લખ્યા છે એ શાસ્ત્રોની અંદર એ મળે આપણને એવું શાસ્ત્ર સંમત જે શ્રીજી મહારાજે તત્વજ્ઞાન આપ્યું. તો અહીંયા પણ એક વેદ સ્તુતિના ગદ્યની શ્રીજી મહારાજ વાત કરે છે. તે વેદ સ્તુતિના ગદ્યમાં કહ્યું છે જે સ્વકૃત વિચિત્ર યોનિષુ વિષન્નીવ હેતુતયા તરતમસ ચકાસ્યસી અનલવત સ્વકૃતાનુકૃતિ. એનો અર્થ એમ છે જે મૂળ આ વેદ સ્તુતિના ગદ્યની અંદર વાત એવી કરવામાં આવે છે કે પુરુષોત્તમ ભગવાન છે એ પુરુષોત્તમ ભગવાન પોતે સ્વકૃત વિચિત્ર યોનિષુ, વિચિત્ર એટલે નાના પ્રકારની, યોની એટલે આ જીવ સૃષ્ટિ અને બધું જીવ ઈશ્વર બધી સૃષ્ટિની અંદર હેતુતયા એટલે કે કારણપણે કરીને. પરબ્રહ્મ પોતે કારણ છે અને સૃષ્ટિ સર્વેનું કાર્ય છે, એટલા માટે હેતુતયા. વિષન્નીવ એટલે પ્ર લગાડી દો એટલે અર્થ સમજાઈ જાય. પ્રવિશન ઇવ પ્રવેશ કરીને, કારણપણે અંતર્યામીપણે પ્રવેશ કરીને. પણ કેવી રીતે પ્રવેશ કરે છે? તરતમઃ, તર એટલે ઓછું, તમ એટલે વધારે, ન્યૂનાધિકપણે પ્રવેશ કરે છે. ભગવાન બધામાં એક સરખો ભગવાનનો પ્રવેશ નથી. ભગવાનનો પ્રવેશ કોકની અંદર વિશેષ છે અને કોકની અંદર ન્યૂન છે, ઓછો છે. એ તરતમસ ચકાસી એટલે કે પ્રકાશ કરે છે. અનલવત એટલે કે અગ્નિની જેમ, પ્રકાશની જેમ એટલે સૂર્યપ્રકાશની જેમ. સૂર્યપ્રકાશ છે માટી ઉપર પણ પડે, કાચ ઉપર પણ પડે, પરંતુ કોકની અંદર વધારે પ્રકાશ એ જણાય છે કારણ કે ત્યાં પાત્રની શુદ્ધતા છે. એમ ભગવાન પણ એ પાત્રની શુદ્ધતા પ્રમાણે ન્યૂનાધિકપણે પ્રકાશ કરે છે. એવો આ વેદ સ્તુતિના ગદ્યનો અર્થ છે. તેના આધારે શ્રીજી મહારાજ જવાબ આપણને સમજાવે છે. એનો અર્થ એમ છે જે પુરુષોત્તમ ભગવાને પોતે કરી એવી જે નાના પ્રકારની યોનિઓ તેમને વિશે કારણપણે અંતર્યામી રૂપે કરીને પ્રવેશ કરીને ન્યૂનાધિક ભાવે પ્રકાશ કરે છે. ભગવાન ન્યૂનાધિક ભાવે પ્રકાશ કરે છે. અને ભગવાનનો જે પ્રવેશ છે, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તો બધામાં રહેલા છે, પણ સૃષ્ટિ સમયે જે પ્રવેશ છે એની અંદર તૈત્તરીય ઉપનિષદની અંદર જ જે આ લખ્યું સકામયત પ્રજાએ બહુશ્યામ પ્રજાએ, એના પછી તરત જ લખેલું છે તત્ સૃષ્ટવા તદેવ અનુપ્રાવિશત. ભગવાન પોતે અનુપ્રવેશ કરે છે એટલે ભગવાનનો આ અનુપ્રવેશ સમજવો. તેની વિગતિ જે અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે સૃષ્ટિ સમયને વિશે અક્ષર સામી દ્રષ્ટિ કરે છે. શ્રીજી મહારાજ પોતે અહીંયા ઉત્પત્તિ સર્ગ પણ બતાવે છે કે આ સમગ્ર બ્રહ્માંડની, અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી છે. તો પહેલામાં પહેલો તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે સંકલ્પ કર્યો, જે ઉપનિષદની અંદર જે વાત આવી બહુશ્યામ પ્રજાએ. તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે સંકલ્પ કરી અને પહેલી દ્રષ્ટિ કોની સામે કરે છે? તો અક્ષર સામે, એટલે કે અક્ષર બ્રહ્મ સામે, નહીં કે મુક્ત સામે. એ આના આગળ જે વાત કરે છે એના ઉપરથી સ્પષ્ટતા થશે. એટલે અક્ષર મુક્તોમાં અને અક્ષર બ્રહ્મની અંદર પણ શ્રીજી મહારાજ એ ભેદ પાડે છે. પુરુષોત્તમ ભગવાને પોતે કરી એવી જે નાના પ્રકારની યોનિઓ તેમને વિશે કારણપણે અંતર્યામી કરીને પ્રવેશ કરીને નિંદાધિક ભાવે પ્રકાશ કરે છે. તેની વ્યક્તિ જે અક્ષરાતી દેવા જે પુરુષોત્તમ ભગવાન તે સૃષ્ટિ સમયને વિશે અક્ષર સામે દ્રષ્ટિ કરે છે. ત્યારે તે અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ આવે છે. અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ આવે છે એટલે કે અક્ષર બ્રહ્મ છે એ પોતે અનંત કોટી મુક્ત છે. એ અનંત કોટી મુક્તમાંથી એક મુક્ત સામે જુએ છે.
અને મુક્ત એ પોતે પ્રકૃતિ સાથે જોડાય છે, એટલા માટે એને પુરુષ કહેવામાં આવે છે. પ્રકૃતિ પુરુષનો પુરુષ કહેવામાં આવે છે. એટલે પુરુષ પ્રગટ થઈ આવે છે એટલે હતા જ મુક્તો એ અનંત કોટી. કારણ કે શ્રીજી મહારાજે મધ્યનું 24મું વતનામૃત લખ્યું કે જ્યારે આત્યંતિક પ્રલય થાય ત્યારે ધામધામીને મુક્તો એ તો બધા હોય જ છે. તો અનંત કોટી મુક્તમાંથી જે મુક્ત સામે જોયું એ મુક્તને પુરુષ સંજ્ઞા આપવામાં આવે છે. એટલા માટે પુરુષ પ્રગટ થઈ આવે છે. પછી તે પુરુષોત્તમ જે તે અક્ષરમાં પ્રવેશ કરીને પુરુષને વિશે પ્રવેશ કરે છે. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એનો અનુપ્રવેશ અક્ષર બ્રહ્મની અંદર, અક્ષર બ્રહ્મ પછી પુરુષમાં એટલે કે આ મુક્તની અંદર પ્રવેશ થાય છે અને પુરુષ રૂપે થઈને પ્રકૃતિને પ્રેરે છે. અને જે પુરુષ છે કે મુક્ત છે એ પ્રકૃતિને પ્રેરે છે. એટલે કે પ્રકૃતિ પ્રલયકાળની અંદર સામ્ય અવસ્થામાં છે. રજોગુણ, તમોગુણ, સત્વગુણ એકદમ સમાન અવસ્થાની અંદર છે. એટલે પ્રકૃતિને પ્રેરણા કરે છે. એટલે પ્રકૃતિમાંથી પછી આ બધી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. પુરુષ રૂપે થઈને પ્રકૃતિને પ્રેરે છે. એવી રીતે જેમ જેમ પુરુષોત્તમનો પ્રવેશ થતો ગયો તેમ તેમ સૃષ્ટિની પ્રવૃત્તિ થઈ. પછી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો અનુપ્રવેશ જેમ જેમ થતો ગયો તેમ તેમ પછી આ પ્રકૃતિ પુરુષમાંથી બધી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. એ પણ મહારાજ વાત કરે છે. અને પછી તે પ્રકૃતિ પુરુષ થકી પ્રધાન પુરુષ થયા ને તે પ્રધાન પુરુષ થકી મહત્તત્વ થયું ને મહત્તત્વ થકી 3 પ્રકારનો અહંકાર થયો ને અહંકારથી ભૂત, વિષય, ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેવતા તે થયા ને તે થકી વિરાટ પુરુષ થયા ને તેની નાભી કવળમાંથી બ્રહ્મા થયા ને તે બ્રહ્મા થકી મૃત્યાદિક પ્રજાપતિ થયા ને તે થકી કશ્યપ પ્રજાપતિ થયા અને તે થકી ઇન્દ્રાદિક દેવતા થયા અને દૈત્ય થયા અને સ્થાવર જંગમ સર્વ સૃષ્ટિ થઈ. શ્રીજી મહારાજ પછી આખો ઉત્પત્તિ સર્ગ બતાવે છે કે પુરુષ પોતે પ્રકૃતિને પ્રેરણા કરે છે. એટલે પ્રકૃતિમાંથી પછી એ પ્રધાન પુરુષ થાય છે. પ્રકૃતિ પોતે જળ છે એટલે એમાંથી પછી આ સૃષ્ટિ થાય છે. જેમ માટી છે એ માટીમાંથી એક ઘડો બને, પછી જુદા જુદા આકાર પણ માટીમાંથી બને. એ ઘડો પણ બને, તાવડી પણ બને, નાના નાના કુલડા પણ બને. એ માટીમાંથી બનતું હોય છે. તો માટી પોતે ઉપાદાન કારણ કહેવાય. એમ પ્રકૃતિ પોતે ઉપાદાન કારણ છે, પરંતુ સ્વતંત્રપણે ઉપાદાન કારણ નથી. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો અને અક્ષર બ્રહ્મનો બંનેનો એની અંદર અનુપ્રવેશ છે, પ્રવેશ થાય છે ત્યારે જ પોતે આ સૃષ્ટિ રચવા માટે સમર્થ થાય છે. એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પોતે નિમિત્ત કારણ પણ બને છે અને ઉપાદાન કારણ પણ એ પ્રકૃતિ દ્વારા એ બને છે. પણ પ્રકૃતિ પોતે સ્વતંત્રપણે એ કારણ બનતી નથી, કારણ કે એની એ પોતે જળ છે. એ જળ પોતે કોઈ દિવસ કાર્યાન્વિત સ્વતંત્રપણે થઈ શકતું નથી. અને એમ કરતા કરતા શ્રીજી મહારાજ બધી આખી સૃષ્ટિની બધી વાતો કરે છે. અને પુરુષોત્તમ ભગવાન છે તે સર્વમાં કારણપણે અંતર્યામી રૂપે પ્રવેશ કરીને રહ્યા છે. કારણ પણ એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સમગ્ર સૃષ્ટિનું કારણ છે. જેમ વડ હોય એનું જે બીજ છે એ વડનું કારણ કહેવાય અને વડ છે એનું કાર્ય કહેવાય. એમ અનંત કોટી બ્રહ્માંડ એ પુરુષોત્તમ નારાયણનું કાર્ય છે અને પુરુષોત્તમ નારાયણ એ સર્વેના કારણ છે. એ કારણપણે અંતર્યામી રૂપે કરીને પ્રવેશ કરીને રહ્યા છે. કારણ હોય એ કાર્યની અંદર એ વ્યાપક હોય એટલા માટે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અને અક્ષર બ્રહ્મ પણ પરબ્રહ્મની નિત્ય ઈચ્છાથી એ પોતે પણ સમગ્ર સૃષ્ટિની અંદર વ્યાપીને રહેલા છે. કારણપણે અંતર્યામી રૂપે પ્રવેશ કરીને રહ્યા છે. હવે જે અગત્યની એક વાત આપણા માટે શ્રીજી મહારાજ કરે છે, પણ જેવા અક્ષરમાં છે તેવી રીતે પુરુષ પ્રકૃતિમાં નથી ને જેવા પુરુષ પ્રકૃતિમાં છે તેવા પ્રધાન પુરુષમાં નથી ને જેવા પ્રધાન પુરુષમાં છે તેવા મહત્તત્વ 24 તત્વમાં નથી. પછી આગળ બધી વાત કરે છે શ્રીજી મહારાજ. પણ શ્રીજી મહારાજ એ કહે છે કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અક્ષર બ્રહ્મની અંદર જેવા છે એવા બીજા કોઈની અંદર નથી. કારણ કે અક્ષર બ્રહ્મ અતિ શુદ્ધ પાત્ર છે. એટલા માટે મહારાજે પ્રથમના 27મા વચનાવળની અંદર લખ્યું કે ભગવાન અખંડ નિવાસ કરી રહે એવી સમજણની વાત કરી કે આવી સમજણ ન હોય
અને જેને કે ભાઈ આ મેળી તો બહુ સારું છે ને આ સ્ત્રી તો બહુ સારી છે ને આ તુંબડી તો બહુ સારી છે, એવા જે મહારાજ કે ગૃહસ્થ અને ભેખધારી બે કીધું કે તો મહારાજ કે પશુનું જેમ કલ્યાણ થયું કલ્યાણ થાય, પણ ભગવાનની અંદર નિવાસ કરીને રહે નહીં, કાંજે એ જીવ પાત્ર થયો નથી, એવું શ્રીજી મહારાજે પોતે લખ્યું. તો ભગવાન અખંડ સમ્યક પ્રકારે નિવાસ કરીને રહે એના માટે અક્ષર બ્રહ્મ એ પરિશુદ્ધ પાત્ર છે. એટલા માટે શ્રીજી મહારાજ કહે છે કે અક્ષર બ્રહ્મમાં શ્રીજી મહારાજ જેવા છે એવા બીજા કોઈની અંદર પ્રકૃતિ પુરુષમાં એટલે કે પુરુષમાં પણ નથી, પ્રધાન પુરુષમાં પછી બીજામાં તો ન જ હોય, આપણે સમજી શકાય છે. એટલે અક્ષર બ્રહ્મ દ્વારા એ શ્રીજી મહારાજનું જેવું પ્રગટપણું છે એવું બીજા કોઈ દ્વારા નથી, એ શ્રીજી મહારાજે પોતે સ્પષ્ટ નિર્દેશ કર્યો. અને ઘણા બધા વચનાવૃતની અંદર શ્રીજી મહારાજે પોતે આપણે પ્રથમનું 27મું વચનાવૃત એની અંદર જોઈ ગયા છે. નિષ્કુળાન સ્વામી પણ લખ્યું, ધન્ય ધન્ય સંત સુજાણને જેનું ઉલટી પલટ્યું આપ, સંત તે સ્વયં હરિ જેના આપમાં હરિનો વ્યાપ. એ બધી વાતો નિષ્કુળાન સ્વામીએ કરેલી છે. સંત બોલે તે ભેળું હું બોલું રે, સંત ન ભૂલે હું ન ભૂલું રે. એ બધી વાતો કે સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતી રે, સંત હું ને હું તે વળી સંત રે. આવી વાત સ્પષ્ટ શ્રીજી મહારાજે પોતે કરેલી છે. વચનાવળમાં પણ પ્રથમનું 27મું વચનાવળ, સારંગપુરના 10મા વચનાવળમાં પણ કીધું કે એવા સંતનું દર્શન થયું ત્યારે એમ સમજવું મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું. પ્રથમના 37માં પણ આ વાત કરી છે. તો ઘણી બધી જગ્યાએ શ્રીજી મહારાજે આવા સંતનું દર્શન થયું ત્યારે ભગવાનનું સાક્ષાત દર્શન થઈ ગયું એમ માનવું. કારણ કે સંતમાં જેવા ભગવાન છે, અક્ષર બ્રહ્મના અંદર જેવા ભગવાન છે એવા બીજા કોઈની અંદર નથી. એટલા માટે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એનું પ્રગટપણું જેવું અક્ષર બ્રહ્મ દ્વારા હોય એવું બીજા કોઈ દ્વારા ન જ હોય એ આપણે સમજી શકાય છે. આગળ વાત કરી એ પ્રમાણે ભગવાન તો બધામાં રહેલા છે, પરંતુ આગળ શ્રીજી મહારાજ સમજાવે કે પાત્રની તારતમ્યતા પ્રમાણે એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો એ વિશેષ પ્રવેશ એ બીજાની અંદર જણાય છે અને અક્ષર બ્રહ્મની અંદર તો સમ્યક પ્રકારે રહેલા છે. પણ જેવા અક્ષરમાં છે તેવી રીતે પુરુષ પ્રકૃતિમાં નથી ને જેવા પુરુષ પ્રકૃતિમાં છે તેવા પ્રધાન પુરુષમાં નથી, અને પ્રધાન પુરુષમાં છે તેવા મહત્તત્વાદિક 24 તત્વમાં નથી ને જેવા 24 તત્વમાં છે તેવા વિરાટ પુરુષમાં નથી ને જેવા વિરાટ પુરુષમાં છે તેવા બ્રહ્મામાં નથી ને જેવા બ્રહ્મામાં છે તેવા મરિચ્યાદિકમાં નથી ને જેવા મરિચ્યાદિકમાં છે તેવા કશ્યપમાં નથી ને જેવા કશ્યપમાં છે તેવા ઇન્દ્રાદિક દેવતામાં નથી ને જેવા ઇન્દ્રાદિક દેવતામાં છે તેવા મનુષ્યમાં નથી ને જેવા મનુષ્યમાં છે તેવા પશુ પક્ષીમાં નથી. એવી રીતે પુરુષોત્તમ ભગવાનને જે તારતમ્યદાયક સર્વમાં કારણપણે અંતર્યામી રૂપે કરીને રહ્યા, એવી રીતે પુરુષોત્તમ ભગવાન જે તે તારતમ્યદાય સર્વમાં કારણપણે અંતર્યામી રૂપે કરીને રહ્યા છે. અને આપણે અનુભવ પણ કરીએ છીએ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો ગુણાતીત પરંપરા દ્વારા જે અનુભવ બધાને થયો છે તે સમયની અંદર, જેમ ડભોઈના કરુણાશંકર શ્રીજી મહારાજના અંતર્ધ્યાન પછી બધે ફરતા ફરતા ગયા અને પછી જુનાગઢની અંદર ગયા અને ત્યાં એમણે વાત કરી કે સ્વામી બધે સત્સંગ એ ગરડો થઈ ગયો છે, અહીંયા સત્સંગ લીલો પલ્લવ જણાય છે, એનું કારણ શું? સ્વામીએ કીધું અહીંયા મહારાજ પ્રગટ છે, શ્રીજી મહારાજ અક્ષર બ્રહ્મ દ્વારા પ્રગટ છે. સ્વામીએ પણ પોતે વાત કરી, એક વખત પોતાને અંગુલી નિર્દેશ કરીને કીધું અક્ષરધામમાં મહારાજ આમ નામ એ બેઠા છે એમ કરીને નખથી શિખા પર્યંત કરીને બતાવ્યું. એટલે કે અક્ષરધામ પોતે જ એમના અંગોની અંદર શ્રીજી મહારાજ રહેલા છે. ભગતજી મહારાજે પણ રંગાચાર્યને કીધું દ્રષ્ટિ કરીને તમે માનો છો એમ અંગો અંગની અંદર એ શ્રીજી મહારાજ રહેલા છે. યોગીજી મહારાજને એકવાર પૂછવામાં આવ્યું, ઈશ્વર સ્વામીએ પૂછ્યું કે બધા લેખ લખતા હતા ત્યાં ભવન જર્નલની અંદર કે હાઉ ટુ ગોડ કેમ ઇન માય લાઈફ, કે ભગવાનના મને કેવી રીતે ઝાંખી થઈ, કેવી રીતે દર્શન થયા, કે કેવી રીતે કંઈક અનુભવ થયો હોય એ બધી વાત કરતા હતા. એટલે કીધું યોગી બાપાને કીધું આપ પણ કંઈક કહો તો અમે લખીએ. યોગી બાપા કે અમારે તો અખંડ ભગવાન એ રહેલા છે, તો આવન જાવન નથી, ભગવાનનો અખંડ વાસ છે. અને પ્રમુખ સાહેબ મહારાજના યોગની અંદર જે કોઈ આવ્યા એને પણ અનુભવ થયો છે. ચિદાનંદ સ્વામી દિવ્ય જીવન સંઘના પોતે બહુ જ પવિત્ર સંત, એમણે પોતે પણ પ્રમુખ સાહેબ મહારાજના પાસે આવ્યા અને સ્વામીના સંપર્કની અંદર આવ્યા પછી એમણે કીધું કે જેમ વકીલને જોઈને અદાલતની યાદ આવે
અને ડૉક્ટરને જોઈને હોસ્પિટલની યાદ આવે, એમ प्रमुख स्वामी महाराज के दर्शन से हमने बात करी कि प्रमुख स्वामी महाराज के दर्शन से जीव जगत का विचार अपने आप भूल जाता है और भगवान की याद आ जाती है। ऑटोमेटिक जगत भूलाई जाए અને ભગવાનની યાદ આવી જાય। ત્યાં 1985 ની અંદર CFI ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પાસે નાસ્તિક વ્યક્તિ એ પણ પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા। પહેલા તો આવવા માંગતા જ નતા। સંતે પોતે વાત કરી કે તમે અમારા જેને આ બનાવ્યું છે એને મળવા માટે આવો, તો કે હું ભગવાનને માનતો નથી, કોઈ ભગવાનને માનતો નથી અને કોઈ એવા સંતને પણ કોઈને માનતો નથી। પછી સંતે યુક્તિ કરીને કીધું કે તમને આખું આ નગર ને બધું ગમ્યું તો એને થેન્ક યુ કહેવા માટે પણ આવવું જોઈએ ને કે આવું સરસ બનાવ્યું। તો તે રીતે પોતે આવ્યા અને આવ્યા પછી એને અનુભવની વાત કરી કે હું પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા, પહેલા પણ નાસ્તિક હતો, અત્યારે પણ નાસ્તિક છું, પણ ભગવાન જેવું કોઈ તત્વ હોય અને એને જો આ પૃથ્વી પર આવીને રહેવું હોય તો એટલું કહી શકું કે પ્રમુખ સ્વામી મહારાજ જેવું શુદ્ધ હૃદય એમને બીજે ક્યાંય નહીં મળે ભગવાનને રહેવા માટેનું। તો આવા તો કેટલાયને અનુભવ એ નાસ્તિક હોય કે ચિદાનંદ સ્વામી જેવા આ પરમ પવિત્ર સંત હોય, એ નાના મોટા બધાને એ અનુભવ થયો છે। તો શ્રીજી મહારાજ એ જ વાત કરે છે કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જેવા અક્ષરમાં છે એવા બીજા કોઈની અંદર નથી। તારતમ્યપણું પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના પ્રવેશનું રહેલું છે। જેમ કાષ્ટને વિશે અગ્નિ રહ્યો છે તે મોટા કાષ્ટમાં મોટો અગ્નિ રહ્યો છે, અને લાંબા કાષ્ટમાં લાંબો અગ્નિ રહ્યો છે, અને વાંકા કાષ્ટમાં વાંકો અગ્નિ રહ્યો છે, તેમે પુરુષોત્તમ ભગવાન છે તે જે દ્વારે જેટલું કાર્ય કરવાનું હોય તેની વિશે તેટલી સામર્થ્ય યુક્ત થતા રહે છે। અને અક્ષરને પુરુષ પ્રકૃતિ આદ્ય સર્વેને વિશે પુરુષોત્તમ ભગવાન અંતર્યામી રૂપે રહ્યા છે, પણ પાત્રની તારતમ્યતાએ કરીને સામર્થ્યમાં તારતમ્યપણું છે। કારણ કે સામે પાત્ર અક્ષર બ્રહ્મ અતિ શુદ્ધ છે, એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સંપૂર્ણ સામર્થ્ય એ અક્ષર બ્રહ્મની અંદર એ આપણને જણાય છે। એવી રીતે પુરુષોત્તમ ભગવાન છે તે અંતર્યામી રૂપે કરીને એ સર્વેને વિશે પ્રવેશ કરીને રહ્યા છે, પણ જીવ ઈશ્વરપણાને પોતે પામીને બહુરૂપે નથી થયા। એવી રીતે શ્રુતિનો અર્થ સમજવો। મહારાજ કહે છે કે ભગવાન પોતે જ જીવ રૂપે થયા કે ઈશ્વર રૂપે થયા કે આ જળ સૃષ્ટિ રૂપે થયા એવું નહીં, પરંતુ ભગવાનનો પ્રવેશ થયો, અને પ્રવેશ થયો એની અંદરથી જ આ બધી જીવ ઈશ્વર સૃષ્ટિ અને સ્થાવર જંગમ સર્વ સૃષ્ટિ થયેલી છે। પણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તેનાથી નોખા છે, એના કારણ છે એમ સમજવાનું। એ શ્રીજી મહારાજે સ્પષ્ટ જ્ઞાન એ આપણને આપ્યું છે। મૂળ તો આપણે આ વચનાઓના આધારે એટલું પણ સમજી શકીએ કે શ્રીજી મહારાજે સૃષ્ટિ ક્રમ બતાવ્યો, તો અનંત કોટી બ્રહ્માંડની સૃષ્ટિ જેના દ્વારા થાય છે એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અને અક્ષર બ્રહ્મ આપણને મળ્યા છે। મોહન સાહેબ મહારાજ દ્વારા એ અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થઈ છે આપણને, અને અક્ષર બ્રહ્મ દ્વારા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સાક્ષાત આપણને મળ્યા કે જે અનંત કોટી બ્રહ્માંડના કરતા હરતા છે। જે શ્રીજી મહારાજે કીધું કે જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન, અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે કોઈથી તરણો નવ તોડાય, એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નાર। કે અનંત કોટી બ્રહ્માંડની સૃષ્ટિ શ્રીજીમાં એક દ્રષ્ટિ દ્વારા જ કરે છે। અક્ષર બ્રહ્મને પણ કોઈ દાખલો નથી, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને અક્ષર બ્રહ્મ કેવળ દ્રષ્ટિ માત્રે, એમને કઈ હાથ પગ હલાવવાની પણ જરૂર પડતી નથી। હાથ પગ હલાવ્યા વિના અનંત કોટી બ્રહ્માંડની જો ઉત્પત્તિ કરી શકતા હોય તો એક સંસ્થાનું સંચાલન કરવું એમના માટે તો એક રમતની વાત છે। છતાં પણ આપણને જે સેવા આપે છે ને આપણા ભાગ્ય છે। જો આ સમજાયું હોય, ભલે આ તત્વજ્ઞાનનું વચનાવૃત છે, બીજું ના સમજાય, પણ અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આજે આપણને મોહન સ્વયં રૂપે મળ્યા છે। તે પોતે અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન કરે છે, સંસ્થાનું સંચાલન ન કરી શકે, કોઈની જરૂર નથી, કોઈની અપેક્ષા નથી। એ પોતે એકલા તે બધું કરી શકવા માટે સમર્થ છે, છતાં પણ આપણને સેવા આપી છે તો આપણા મોટા ભાગ્ય છે। અને મોટા ભાગ્ય માનીને
એમને રાજી કરવા માટે એ જ કરતા હરતા છે. આપણે બધા નિમિત્ત છે. કંઈ કાર્ય આપણને સફળ થાય તો મેં કર્યું એવું ના માનતા એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના અક્ષર બ્રહ્મ અને મોહન સાંઈ મહારાજે પોતે જ એ પ્રેરણા કરીને આ કાર્ય કરાવ્યું છે. અનંતકોટી બ્રહ્માંડમાં એમનો જ પ્રવેશ છે, તો આપણી અંદર પણ એમનો જ પ્રવેશ થઈ મહારાજે કીધું જ્યાં જેટલી સામર્થ્ય જણાવી હોય એટલું જણાવે છે. આપણા દ્વારા જેટલું કાર્ય કરવું હોય એટલું કાર્ય એ શ્રીજી મહારાજ પોતે કરતા હોય છે, પણ કરતા હરતા તો એ જ છે. તો આવી રીતે શ્રીજી મહારાજે આ શ્રુતિનો અર્થ એ આપણને સમજાવ્યો. ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમનું 41મું વચનામૃત થયું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.